શૈતાનિર્રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજની તારીખ છે 15 જુલાઈ 2017, 15 juillet 2017. માશાલ્લાહ બીજો દિવસ છે ટુર્નાનો FCPGનો અને માશાલ્લાહ જે ફૂટબોલનું કોમ્પિટિશન છે અહીંયા એપીનેના સ્ટાડમાં, એપીને sur Seine, અને માશાલ્લાહ પહેલું મેચ અટાણે રમાઈ રહ્યું છે contre l'équipe de France. તો જે આપણા કોચ છે એન્ટ્રેનર, એને આપણે પૂછીએ કે સૌથી પહેલાં તમારો ઓળખાણ. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. મારું નામ ઇમ્તિયાઝ અબ્બાસ છે. જી અમે ડાર ઇસ્લામથી આવી છે, ટાન્ઝાનિયા. જી અને અલ્હમ્દુલિલ્લાહ આપણે અહીંયા સારો આવકાર ને બધું મળ્યું અને સારી મહેનત કર્યા છે જે હોસ્ટ છે એ. જી અને અલ્હમ્દુલિલ્લાહ જે પહેલો ફૂટબોલમાં ચાલુ થઈ છે. અમે ગઈકાલે બેડમિન્ટનમાં ટીમ બેડમિન્ટનમાં જેન્ટ્સમાં ફર્સ્ટ ને સેકન્ડ થયા ને લેડીઝમાં ફર્સ્ટ ને થર્ડ થયા. જી અને ઇન્શાલ્લાહ આજે ફૂટબોલ ચાલુ થઈ છે. અમે તૈયારી સારી કર્યા છે. જી લગભગ મેં રમઝાનથી પ્રેક્ટિસ ચાલુ કર્યા હતા અને બીજા 15 દિવસ 12-13 દિવસ બીજા અમે પ્રેક્ટિસ કર્યા છે. ઇન્શાલ્લાહ બસ અલ્લાહનો ઓલું હશે, મરજી હશે તો અમે કામયાબ થશું ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ. તો તમારી ટીમ આજ ફેરે કેટલી આવેલી છે અને કેટલા તમે ટોટલ અમે ટોટલ આવ્યા છે 56 જણા. 56 56 આવ્યા છે. અને ફૂટબોલની 3 ટીમ હતી. બાકી અમે જ્યાંક વિઝા મોડી મળવાથી અમે કન્ફર્મેશન જ્યાંક મોડા કર્યા તો 2 ટીમ આ ટુર્નામેન્ટમાં રાખ્યા છે ને એક ટીમને એ લોકો અમે રિક્વેસ્ટ કર્યા તો એ લોકો એનું જુદો જે અહીંયાથી જે નીકળશે ટીમ એ લોકો સાથે બીજું એક ટુર્નામેન્ટ બનાવશે જેમાં ત્રીજી ટીમ રમશે. ઇન્શાલ્લાહ. હા, તો આજે પેલું છે, પેલું મેચ છે અહીંયા કે અમે ફ્રાન્સ સાથે, પારિસ સાથે. તો તમને આશા છે કે કેમ હશે આજ ફેરે? હા, ઇન્શાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. બસ જે રીતના તમને કીધું કે ઇન્શાલ્લાહ ખુદાની મરજી હશે. અમે તૈયારી સારી કર્યા છે અને અમને આશા છે ઇન્શાલ્લાહ અમે કામયાબ થશું ઇન્શાલ્લાહ. ઓકે. તો તમારી જમાત દાર એ સલામની? હા, દાર ઇસ્લામની જમાત. દાર એ સલામ, માશાલ્લાહ. તો ટોટલ તમે આપણી જમાત કેટલી? અમારી જમાત 9 થી 10 હજારની જમાત છે ખોજાની માશાલ્લાહ. માશાલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. હા, તો બસ અમને ઘણી ખુશી ઉપજે છે કે તમે આજ ફેરે અહીંયા પાર્ટિસિપેટ થયા છો. અને ઇન્શાલ્લાહ હમણાં ઓગસ્ટમાં એમાં યુકેમાં પણ હશે કોમ્પિટિશન, મામતન મરુમુલાસ્કરના નામ પર, પણ એમાં પણ ઘણા લોકો મમ્મીને આવતા હોય છે દૂર દૂરથી. તો બસ ઇન્શાલ્લાહ દુઆ છે કે જે આજ ફેર તમે કંઈ છેટે પૂગો આ ફૂટબોલમાં. આમીન ઇન્શાલ્લાહ. આમીન. શુક્રિયા. થેન્ક યુ વેરી મચ. તમે ઇન્ટરવ્યુ લીધા. થેન્ક યુ વેરી મચ. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. વાલેકુમ સલામ. હા, તમારું નામ બતાવશો? હા, એકિબ દાઉદી બોરા છે અને મેં મોહમ્મદ લાવા. હા, તો માશાલ્લાહ જ્યાં ટુર્નો છે FCPGનો અહીંયા પારિસ ખાતે, એમાં આપણો બીજો દિવસ છે ને પહેલો દિવસ છે ટુર્નો de ફૂટબોલનો. તો માશાલ્લાહ તમે તમારી એકિપ તૈયાર કરેલ છે આજ ફેરે? હા, તૈયાર કરેલી છે. અંતરણમાં ને બધું કરેલું છે અને 11 જવાનને બસ ભેગા કરીને આ કોમ્પિટિશનમાં જ પાર્ટિસિપેશન આપેલો છે. તો એમ થાય છે કે ખુશી છે. આમ દિવસે સારા છે, એકિપે ઘણી છે અને j'espère que bon tournoi થશે. માશાલ્લાહ. તો તને દેખાઈ રહ્યું છે કે સામની એકિપ છે એ બહારની કઈ એકિપ લાગે છે કે જે તમારું પહેલું? હા, બહારની એકિપ છે, આપણે ઇંગ્લેન્ડની છે, સ્ટનમોરની છે. તો બસ હવે એ લોકો સામે જીતવાનું. આપણે ફ્રાન્સની toujours એકિપ બસ premier થાય જીતીએ quoi. Voilà. Toujours être positif, optimiste. Voilà, ઇન્શાલ્લાહ. બસ દુઆ છે કે તમે કઈ આગળ વધો. આપણે બધાએ પેરિસની એકિપ કઈ લાજ રાખ્યા ટુર્નાનું ઇન્શાલ્લાહ. એસેન્શિયલ છે કે આપણે બસ આ ટુર્ના રમીએ, સરસ કોમ્પિટિશન થાય અને આવા દિવસ સારો છે, joueur એમ મોટિવે છે. તો je pense que ça va être super. Voilà. માશાલ્લાહ આપણા ભાઈ રામેદ છે કે જે અહીંયા મ્યુનિસિપાલિટી de Épinay sur Seine છે, અહીંયા આપણે કરેલ છે આપણું સ્ટાડ. આ નવું સ્ટાડ તમને કેમ લાગે છે? Ah ouais, super, vraiment terrain magnifique, pelouse magnifique. Gazon રમવાનું છે, donc c'est bon, vraiment bien. Voilà. Vraiment c'est super. Donc il y a tous les ingrédients sont là, બધા maillot testes છે. C'est super, vraiment. Il y a de la couleur, il y a un peu de tout. couleur, il y a un peu de tout. અને માશાલ્લાહ આપણી એકિપ મદાગાસ્કર થી પણ આવેલી છે, La Réunion, Madagascar. આપણું વતન બધું bien représenté છે. Voilà. Machallah. En tout cas, merci beaucoup. Merci. Bonne compétition et puis bonne chance à tout le monde. Voilà. Merci. Alors, à Koudafiz. Troisième équipe de Tanzanie. Il a troisième équipe de Tanzanie. Il n'est pas inscrit. On a 13 saisons. Du coup, tu peux trouver des joueurs pour demain. ઇન્શાલ્લાહ.
Salam à toutes et à tous. Donc on est ici à Épinay sur le terrain de foot pour suivre la première partie du tournoi de foot au niveau des poules. Ici donc on a tous les matchs du groupe B où se trouve l'équipe de France B et l'équipe de France D. Alors ce matin il y a eu plusieurs matchs, notamment avec les équipes de Tanzanie, de Dubaï, de Leicester et de Stanmore. Et pour cette poule, la France a perdu son premier match face à la Tanzanie et l'autre équipe de France a perdu son premier match face à l'équipe de Leicester. Ensuite, ce qui s'est passé, c'est que les deux équipes de France se sont rencontrées et l'équipe de France B a gagné 3-1. Pour ce qui est des résultats, ils sont plutôt cohérents avec le niveau des équipes et on espère que ça continuera comme ça puisqu'il y a beaucoup de matchs cet après-midi. Et voilà, en tout cas il y a une très bonne ambiance, énormément de gens et tout se passe très bien, machallah. C'est quoi la suite cet après-midi? Alors cet après-midi ce sera la fin des poules et demain ce sera la phase finale, c'est-à-dire les qualifiés passeront au tour supérieur et puis il y aura les phases finales. Mais cet après-midi on finit les matchs de poules puisque ce sont des poules de 8 équipes, donc il y a 7 matchs par équipe. Pour le moment il n'y en a eu que 2 par équipe, donc 5 prochains matchs à venir cet après-midi. Voilà. Est-ce que l'équipe de France a une chance de gagner? Alors ça c'est vraiment un avis personnel, mais moi je pense que l'équipe A elle a le niveau, oui, évidemment. On verra ce qu'ils font parce qu'ils ne jouent pas ici, ils jouent sur le complexe qui est juste à 5 minutes à pied à côté. Pour ce qui est de l'équipe B, pour le moment elle a gagné un match, donc je ne vois pas pourquoi on dirait que c'est pas possible. Voilà, il y a des chances quand même que la France passe. Après pour les phases finales c'est autre chose. Okay. Merci beaucoup. Merci à vous. Tu as raison, 5 minutes c'était trop pour le premier. J'ai dit 2 minutes ça suffit. Là les gens ont créé plus qu'eux. Ah oui. Dokras, please. Yes. After. Bye. After. Yes, stop it. After. Ben voilà, nous on est là, bienvenue aux participants et on est là pour vendre nos marchandises et qu'est-ce que vous voulez que je vous dise d'autre? Donc là il y a quoi comme préparation, vous avez fait quoi? Alors nous on a fait samosa, nem, cutlets, enarita, mogo, keratarella et pizza. Okay. Il n'y aura pas de grillade cette fois-ci? C'est que demain. Demain, Inch'Allah, il y a de grillade. Inch'Allah. Donc en tout cas, ça fait rappeler Madagascar, tout ça, en voyant le manioc. C'est vrai, et justement, on a écrit en malgache devant. Machallah, machallah. Voilà. Ok, Inch'Allah, dois que vous vendiez beaucoup. Inch'Allah, merci à vous. Il y aura aussi la journée de demain. Inch'Allah, merci beaucoup. Merci, Kudafis. Allez Zora. J'ai dit. Mashallah, આજે ટૂરનું હતો FCPGનું આજે બીજો દિવસ છે અને જબરદસ્ત તૈયારી થઈ ગઈ છે આ બધે પાર્ટિસિપન્ટ માટે, કે ce soit joueurs, que ce soit les invités, બધે સ્ટાફ. તો માશાલ્લાહ અહીંયા બધું દેખાઈ રહ્યું છે. ચકચાકી કે આપણે મદાગાસ્કરમાં ચકચાકી, તો શું છે આ બધું ને તમે કેટલાનું વેચો છો? સલામ આલેકુમ. વાલેકુમ સલામ. અમે બનાવ્યા છે આજે કબાબ છે, ઢોકળા છે, ફૂલેના પાની છે અને સમોસા છે, મોગો છે અને સલાડ de fruits. કબાબ 1 €, ઢોકળા છે 1 €, આ માર્કેટમાં 2,50 € et samosa 1 €. અહીંયા સલાડ de fruits 1 €. અહીંયા પ્રમોશન દેખાઈ રહ્યું છે કે 2 ઢોકળા લે તો 1 હા, €. એટલે સવારનો ભાગ છે, હજી કોઈ બહુ છે નહીં, તો અમે પ્રોમોમાં કાઢશું જે અને બપોરના પાછળનો ભાવ હોય પછી ચડી જશે પાછો. પાછો ચડી જશે. હા, તો હમણાં જ હું લાઈવમાં મોકલાવું છું કે જેને જેને ઢોકળા ખાવા હોય ખાવા અટાણે તમે એને કહો જલ્દી કહી દો, તમે એને આવીને પ્રોફિટ મારી
પછી ભાવ ચડી ભાવ ચડી જશે, જશે હા. નોર્મલ parce que અમે હમણાં પ્રોમોમાં કર્યા છે હા હજી તો- બહુ જાજા માણસ નથી ને હા તો માશાલ્લાહ મોબિલાઇઝેશન ફોર્ટ દેખાય છે પોલ ક્વિઝિનનો આભાર. અને જે મેફિલેશન અપ છે અહીંયાથી તમે બધે દેખાઈ રહ્યા છો voilà માશાલ્લાહ તો પોલ આ ક્વિઝિન cuisine. છે મેફિલે ઝૈનબના બધે જી જી માશાલ્લાહ તો આ બધી તૈયારી તમે કેટલો ટાઈમ લાગ્યો આ બધું કરવામાં પછી સહેલું નથી 2 semaines 2 semaines પહેલા avant તમે de- બધું તૈયાર કર્યા હા એ તો નોર્મલમાં આ મહિના મોર એક મહિના મોર હોય પણ એ લોકોને હજી સમાચાર પૂરતા નહોતા મળ્યા એટલે અમને વાત જોવરાવ્યા પછી અમે ચાલુ જલ્દી મારો માર કર્યા. જી ઇન્શાલ્લાહ બસ દુઆ છે કે આ બધું છે તમારું જલ્દન જલ્દ વેચાઈ જાય દુઆ કરજો બરકત થાય બરકત થાય ને ફરીભૂત ઇન્શાલ્લાહ થાય હા ઇન્શાલ્લાહ ને જેથી કરીને બધું નવો ફ્લેટ અમને આપણને બધાને મળે કાલ માટે પણ બીજો આમીન, મેરસી આમીન. તમારી શુક્રિયા શુક્રિયા તમારો. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ખુજાતી મીરા ખાસ જોનારાઓ અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ આજે આપણે samedi 15 juillet 2017 આ date à remémorer છે કારણ કે આ date બીજો દિવસ de la compétition UNCP બધા આ દાંતને remémorer કરશે કારણ કે કેટલા souvenir આજે બનાવશે આ compétition જે કેરમનું હમણાં આપણે જોશો ફૂટબોલનો જે બારે તેરામાં રમાય છે અને આપણી સમક્ષ એક હસ્તિયત એક પર્સનાલિટી મોજૂદ છે તેમને હું પૂછીશ સૌપ્રથમ કે તે પોતાની પ્રેઝન્ટેશન કરે પણ તમે લોકો બધાય તેમને ઓળખો છો તો પ્રમુખ સાહેબ હું તમને ઓનર આપું છું કે તમે તમારી પોતાની પ્રેઝન્ટેશન કરો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. તો મારું નામ છે અઝીમ જેઠા. મારો જન્મ થયો છે ચુલિયારમાં 1959માં. ત્યારબાદ ચુલિયારમાં જ આપણી મસ્જિદમાં હું જરાક મોટો થયો તો ફૈઝમાં મેં કામ કર્યું. ત્યારબાદ 76માં મારા પપ્પાએ મને ફ્રાન્સ મૂકેલો ભણવાને. હું આવ્યો ફ્રાન્સ લિયોનમાં ભણ્યો. મોઈ પ્રેમી ને મારી બેન રોઝીના સાથે હું રહેતો હતો. 3 વર્ષ હું ત્યાં ભણ્યો. પછી એવો મને મોકો મળ્યો કે કોઈ આપણા હિન્દી જાતા હતા લિયોનથી પારિસ ને મારી પાસે કાંઈ કામ નહોતું ત્યાં. તો બસ મને એમ થયું કે આ લોકોએ મને ક્લાસ દીધી મોટરમાં તો હું ચડી ગયો લોકો સાથે ને પેરિસ આવ્યો. ત્યારે મને મારો એક દોસ્તાર આગલો ચુલિયારનો મને ભેરો થયો નસીર નાસર. એ મને ભેરો થયો એને મને રાખ્યો પહેલે પછી અમે એક શામ્બ્રમાં રહેતા હતા સાથે એ પોતાએ જ મને ગાર્જિયનાજમાં કામ ગોતી દીધું. બસ અલ્લાહને કરું મારા ડિપ્લોમ કોન્ટાબિલિટીના હતા ને મને આ અલ્લાહે નસીરભાઈને મૂકેલો ને મને ગાર્જિયનાજમાં પોતાએ નાખ્યો. હું 2 વર્ષ ગાર્જિયનાજમાં કામ કર્યું ને પછી મારી પેઢી મેં ખોલી નાખી. આ જે આપણને પ્રમુખ સાહેબ તેમની હિસ્ટોર બતાવે છે તેમાં હું પ્રમુખ સાહેબને પ્રે ઇન્ટરવ્યૂના બિફોર પ્રમુખ સાહેબને હું પૂછ્યો હતો કે તમે અમારા માટે જવાનો માટે એક એક્ઝામ્પલ છે ખાસ કરીને તમે ચુલિયારથી આવ્યા છે તો અમે ચુલિયારવાળા કારણ કે હું પણ ચુલિયારનો છું પ્રમુખ સાહેબ તમે બાન્યો જમાતના પ્રમુખ 3 વખત 3 મોંદા અને અવટાને પાછા તમે પ્રમુખ છો તેમને હું પૂછ્યો હતો કે તેમની હિસ્ટોર અમને કરે તો અમારા માટે એક એક્ઝામ્પલ થાય કે તમે ક્યાં ખૂણામાં મદાગાસ્કારથી આવ્યા ચુલિયારના ગામમાંથી અને અવટાને એવા પ્રમુખ છે કે જે પારિસ જમાતને તમે ચલાવો છો. હું તમારી હિસ્ટોરને કન્ટિન્યુ કરવા દઈશ કે જે તમને તમારી પેઢીને તમે પછી ખોઈલા. બસ હું પેઢી ખોઈલો ને અહીંયા પારિસમાં મારું રહેવાનું છું. પછી હું ગયો પાછો મદાગાસ્કાર મરિયાજ કરવા શેર અલી ગુલામ અલીની છોકરી સાથે અનારકલી ને ત્યારબાદ હું જમાતમાં મને અનિલભાઈ સોબાફીસે ખેંચી લીધો મને હાથ દીધો ને કે અઝીમ તું ફૈઝનું ઓક્યુપે કર
તો ત્યારે તો હજી અમે મેઝોન ધ લેન્ડમાં હતા. એ કઈ વર્ષે હતું તો સર? 83, 82 હશે મને લાગે છે, મને યાદ નથી. અને તમે નાનપણથી ફઈઝમાં તમે ચાલુ કર્યા છે? એક્ઝેક્ટમાં. પછી ત્યારબાદ અમે અહીંયા ગ્લાસિયરમાં ગયા. મને યાદ નથી સાંતરનું નામ શું હતું ટાણે, પણ પછી ત્યાં પણ હું બધું ઓક્યુપે કરતો હતો. ફાત્યાનું બધું મોટરમાં રાખીને જતા હતા અમે. કુર્નરમાં અલમ કરે, તાજિયા બનાવે, પાછા અમારા આશુરામાં લઈ જાય, બધું અમે ઓક્યુપે કરતા હતા. ત્યારબાદ બસ અલ્લાહનો લાખ શુકર બધીની દુઆથી અમને બસ આ 13 મહિની ભાન્યમાં ને ત્યાં પછી કોન્સ્ટ્રક્શન 92-93માં થયું ને ત્યાં હું 6 મહિના મારી સોસાયટી મૂકી ને હું એ કોન્સ્ટ્રક્શનમાં ભાગ લીધો. જે આપણે ભાન્યમાં જેટલું તમે જોશો કે સોનો અને વિદેવો કરેલું છે એ હું ઓક્યુપે કર્યો હતો બધું. અટાણે બધું અલ્લાહનો લાખ શુકર છે, હજી સુધી હાલી છે આપણું બધું. અને હમણાં જ ગઈકાલે આપણે વીઆઈપી લોકો સાથે એક ટૂર કર્યા હતા ભાન્ય વિઝિટ કરવા માટે. જેટલા આપણા મહેમાન છે પ્રેસિડન્ટ કોએચ ડૉક્ટર અકબર અહીંયા હાજર હતા ગઈકાલે. આપણા ભાઈ આરીફ પીરજી જે કોએચને પણ ખાસ અહીંયા રિસ્પોન્સાબલ છે. કેટલા આપણા અમીન નાસોર જે અલહાજ અમીન નાસોર જે રેયુનિયન વ્યાક્ષીરના પ્રમુખ એ પણ પ્રેઝન્ટ હતા ગઈકાલે. એ વિઝિટના દરમિયાન મને એક ભાઈએ કીધું કે જે અહીંયા પેતંકનો તેરાય દેખાય છે ને આપણે એ હમણાં જ બનાવ્યો છે ને એક એવો તમારો પ્રમુખનો તમારો એક ઈદે હતું કે આપણે અહીંયા પેતંકનો તેરાય કરે તો પાછા જવાનો અહીંયા આવી જશે. અને એ પેતંકનો તેરાય બહાનો કે મસ્જિદે માણસો આવે. આવા બધા ઈદે તમને પ્રેમો ક્યાંથી મળતા હોય છે? બસ એ આપણી ચિડિયાળનું જીવન એવું હતું કે આપણે ચિડિયાળમાં છાંબો એટલા ફોયે કર્યા હતા આપણે આગળ, તો એમાંય હું ઓક્યુપેશન કરતો. તો હવે એ જ બધી ઈદે અહીંયા આપણને વાપરવામાં આવે છે ને બસ અલ્લાહનો લાખ શુકર છે કે આખો રમઝાન અમે પસાર કર્યો. ઇફતારથી લઈને સુબહ સુધી ત્યાં બધું રમાતું હતું, ના કે પેતંક જ, પિંગપોંગ રમાતું હતું, વોલે રમાતું હતું, બાસ્કેટ રમાતું હતું, કેરમ રમાતું હતું. એના લીધે ઉવેરચ્યુરથી આપણું આ ભાન્યનું સાંત્ર ઉવેર થયું ત્યારથી પહેલી વખત આ રમઝાનમાં entre 100, 150, 200 પર્સન સુબહમાં હાજરી આપતા હતા. ત્યારબાદ તકરીરો રાખવામાં આવતી હતી શેખ મોઈઝની, શેખ હસનૈનની ને બધા રાજી થઈને પછી ઘરે જતા હતા ને દર વીકેન્ડમાં આ થતું હતું. હવે ગઈકાલનો આપણે એક્ઝામ્પલ લઈએ અને 2 મહિના મોર આપણે એપ્રિલમાં આપણે આવ્યા હતા અહીંયા 2-3 દિવસ માટે. ત્રીજા ઇમામ, ચોથા ઇમામ અને વિલાદતના 3જી, 4જી અને 5મી શાબાનમાં. હવે હું પર્સનલમાં હું બહારથી આવું છું. મને ખબર નહોતું પડતું કે અહીંયા મહેફિલ ઝૈનબ છે કે ભાન્યો છે. કારણ કે મહેફિલ ઝૈનબમાં જાઓ તો તમે હાજર હાથ દેતા હોય, હું ભાન્યોમાં જાઉં તો આપણા પ્રમુખ સાહેબ આઝાદ હૈદર અલી દેખાતા હોય ને હાથ દેતા હોય. તમારી આ એક્યતા અમારા માટે એક્યતા એમ છે કે અમે જોતા જ નથી કે ભાન્યો છે કે મહેફિલ છે. બે એક થઈને હળી મળીને અમે બધું કરે છે. પછી પેતાંક હોય કે જીવ હોય અમને ઇન્વિટેશનની જરૂર ના હોય, અમને કેવું ના પડે કે તમે આવજો. તમારી એક સિમ્બિયોઝ ખબર નથી પડતી કઈ પ્રમુખ છે, પણ એવી રીતના તમે એકબીજાને હાથ દો છો કે અમે એક દિવસના મહેમાન હોય છે પણ અમે રોમાન્ટિક કરે છે. બરોબર છે, એક્ઝેક્ટમાં અમે એમ છે કે કોઈ એકબીજાને ઇન્વિટેશન ના દે, બધાય હાજરી આપી દે. બસ ઈમેલ નીકળે કે આજે અહીંયા આ છે કે કદાચ મહેફિલમાં મર્યાજ હોય તો હું અહીંયા ભાન્યું બંધ રાખું, મોહમ્મદી ઇમામ બારગાહ બંધ રાખે અમે ને અમે બધાય વાં જાય છે. કાં પછી અમારી મજાલીસ બદલાવી નાખી બીજે દિવસે ને વાં રોનક આપે. અમારી મર્યાજ હોય તો આ લોકો બંધ રાખે, આ લોકો બદલાવી નાખે આ લોકોની તારીખ ને અમારી બધા આવે. ને હજી અમે એવી મહેનત કરી છે કે વધારે અમે સાથે બધા પ્રોગ્રામ કરી શકીએ. તો આપણે પાછા ભાઈઓમાં આવે પછી હું ફઈઝમાંથી આસ્તે હું સોનોનું ઓક્યુપે કરતો હતો, વિદેઓનું કરતો હતો, ફિલ્મો પાડતો હતો તમારા જન ને પછી એમાંથી આસ્તે
હું બધી કમિટીમાં પાર્ટિસિપેટ કર્યો છે. જેટલી કમિટી અહીંયા બાન્યોમાં હતી એમાં બધેમાં મને શીખવાનું મળ્યું. અનુભાઈ જાફર પ્રેસિડન્ટ હતા, યાવર બસરામ પ્રેસિડન્ટ હતો, બધી સાથે સાબિરભાઈ પેલિયાની માંદામાં મને રાખ્યું હતું. એમ કરતાં કરતાં મેં શીખ્યું અને પછી એક દિવસ હું પ્રેઝન્ટ થયો ને મને આપણી જમાત મેમ્બરો એલિયર કર્યા. તમારું પહેલું માંદા કઈ વર્ષમાં? પહેલી élection અટાણે 2017, donc 2011, 10, 9, 8, 7, 6, 2005 પછી મને લાગે. 2005-2006. ત્યારે તમે 2 માંદા કર્યા હતા? 6 વર્ષ કર્યું, 3 માંદા. 3 માંદા. હા. અને એના બાદ પાછું હમણાં તમે તો પ્રમુખ સાહેબ આ તમારી હિસ્ટોર બારામાં આપણે એને પેગામ એ મળ્યું જવાનોને પર્સનલમાં મને કે આમ ડિરેક્ટમાં ઉપર નથી ના ડિરેક્ટમાં યપાદ કંઈ રાકુરસી નથી, નંદા નંદા પગલાં કરીને આપણે ફ્રેન્ચમાં કહે છે ને petit à petit l'oiseau fait son nid, étape par étape, escalier par escalier તમે પેલા ફેઝમાં ચાલુ કરો પછી આસ્તે 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 કરીને સેક્રેટરીમાં બનશો. શીખવું કપે કારણ કે જમાતનું કામ કંઈ સહેલું નથી. એવું નથી કે આપણે બસ આમ જ આપણા માના પેટમાંથી જન્મીને આવડી જાય આપણે. ના, il faut donner, il faut commencer tout bas pour apprendre toutes les étapes. Il ne faut pas passer les étapes. Voilà, toutes les échelles pour que આપણે બધી આવડે, આપણે જવાબ દેવાના હોય મોટા મોટાઓને. બધેને નવજવાનોને આપણે જવાબ દેવાના હોય, આ લોકોનું ઓક્યુપેશન કરવાનું, આપણા બુઝુર્ગનું ઓક્યુપેશન કરવાનું. તો એ બધી માટે આપણે પહેલી બધું શીખવું ખપે. એક એમ નથી કે આપણે એવું ફોર્માશન આપણને મળે કે આમ બસ ફોર્માશન કરી આવે તો બધું આવડી જાય. ના, ફોર્માશન એક ચીજ છે, અહીંયાથી કામ કરવું એક ચીજ છે, એ બીજી નોખી વાત છે. આ જે આપણી હિસ્ટોર છે જમાતના કામમાં એ આપણે કાલકે કરી શકીએ છીએ. આ પ્રોફેશનલ જિંદગીમાં પણ તમે તમારી પ્રોફેશનલ જિંદગી આપણને બતાવ્યા. સૌ નંદીથી મેં કોમર્સ કર્યું હતું પછી હું ચાલ્યો. અને ખાસ કરીને તમારી ઇન્ટરવ્યૂ મેં માંગણી કરી હતી કારણ કે તમે ચુડિયારના ઓરિજિનલ, તો મને ફખર થઈ છે, મારે ચુડિયાર જમાતને ફખર થઈ છે કે તમે અહીંયા પ્રમુખ છે. અમે કહી શકીએ છીએ અઝીમ જેઠા ચુડિયારવાળો હતો. હજી વાનું જ છે, હજી મારું દિલ વાં પૂછેલું છે, તમને ખબર પડે. તમારું દિલ હજી વાં છે, મને એ ખબર છે. એના માટે આ સુજે આપણે ખોલી શકીએ છીએ વટાને કે ઘણું વર્ષ મોર, 2-3 વર્ષ મોર આપણે અથવા 3-4 વર્ષ મોર મને યાદ નથી, નવો છાંબો આપણે ચુડિયારમાં ખોલ્યા છે. તેમાં તમારું હાથ બહુ ઘણું હાયલું છે અને તમારી મદદ કારણ કે હું જ્યારે એનું ઓફિશિયલમાં ઓવરચ્યુર આપણે કર્યા હતા ત્યારે તમારું નામ બહુ જ સંભળાનું હતું ડિસ્કુરમાં હોય અથવા આમ જ. તો હવે તમારું આવી આ છાંબાવાળામાં તમે અમને આપી શકશો? હા, ખરેખર મને હું ગયો તો થોડાક 2 વર્ષ મોર કે 1 વર્ષ મોર હું જોઈ આવ્યો કેવી રીતના તમે હલાવો છો છાંબાને ચુડિયારવાળા. ખરેખર મારું દિલ ઠરે છે કે આવી રીતના આપણે આ છાંબો હલાવે છે કે આખી જમાત આવી શકે, અહીંયા ટેસ્ટથી ખાઈ પીને મજા કરે, ત્યાં નમાઝો પડાય છે, બધું થાય છે. તો બસ અલ્લાહનો લાખ શુકર, એ આપણને અલ્લાહે એવી નહેમત દીધી છે કે આપણે બસ બધાની માટે કરે ને કરે. આપણે ઊભું રહેવાનું જ નથી. જેટલું આપણે દઈ શકીએ આપણા મેમ્બરોને, આપણા વસ્તીને, કે કેવી રીતના આપણી વસ્તી, આપણા નવજવાનો એક કોર જ બધે ભેગા થાય. ને હજી અમારા બહુ મોટા પ્રોજેક્ટ છે અહીંયા બાન્યોમાં. ઇન્શાલ્લાહ તમે બધે દુઆ કરજો કે એ આ પ્રોજેક્ટ આપણું આબૂચીર થાય. ને મને ખપે છે કે આપણા નવજવાનો, que ce soit દીકરી ou દીકરા, je veux qu'ils restent là et qu'ils se marient là et કે ત્યાં જ લોકો જીવે, કે બીજે કોઈ લોકો જવાની જરૂર ના પડે. એવું મને આ સાંતરાને બનાવવું છે ઇન્શાલ્લાહ. પણ બધું અલ્લાહ ઉપર છે, બધીની દુઆ, બસ દુઆ ને દુઆ. અને il faudrait des hommes comme vous aussi. Il y en a beaucoup d'autres, il y en a beaucoup d'autres. અટાણે આપણું ઓર્ગેનાઇઝેશન આપણે જોયું અહીંયા આ UNCP આ લોકોએ કર્યું છે. ખરેખર મને ફખર થાય છે કે આપણા મહેફિલના જવાન અને ભાઈઓના જવાન એક થઈને આ બધું કર્યું
ને આમ એવું અબાદ કર્યું છે કે આમ દિલ ખુશ થઈ છે. તમને મૂકવાનું આપણી ઇન્ટરવ્યૂ તો 10 મિનિટથી વધારે છે, તમને મૂકવાનું મન નથી થતું કારણ કે બહુ ઝાઝી ઇન્ફોર્મેશન અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપણને અહીંયાથી મળે છે. અને મને ખબર નથી કે બીજી વખત એસક્યુ મને આવો મોકો મળશે તો હું પ્રોફિટ મારી દઉં છું કે આ ચુલિયારના છાંબા બારામાં જે તમે કીધા જેમ આપણે વાં હતા, આપણે વાંના રહેલા, આ ચુલિયારમાં પેલું છાંબો ગામના બારે હતું તો વાં જવાનું સિક્યુરિટીનું પ્રોબ્લેમ. અને અવટાને જે આપણે નવો છાંબો છે જેમાં તમારો હાથ પસાર થયો છે એ આપણા માટે એક મોટું avantage છે કે ગામમાં છે તો non seulement au niveau du trajet સૌ ફાસિલ 5 મિનિટ પડે છે બધાને જવા માટે અને સિક્યુરિટીનો એ પણ બહુ બાદ એમ્પ્લાસમેન્ટ છે અને એટલું મોટું સમગ્ર છે કે ત્યાં ભૂલ રમાય છે. જેમ તમે કીધા કે ત્યાં ભૂલ રમાય છે, નમાઝ પઢે છે, આટલા પ્રોગ્રામ થાય છે, ફૂટબોલ રમાય છે, કેરમ રમાય છે, ડોમિનોના પાર્ટી થાય છે અને સૌથી સારું એ છે કે જનનું પાર્ટી છે અને બાઈકનું પાર્ટી છે. એટલે આપણા જને પણ સંસવાઈ ગયા, ભાઈને પણ સંસવાઈ ગયા અને છોકરાઓ સંસવાઈ ગયા. છોકરાના કેટલા એટ્રેક્શન છે, શો છે અને પોઈન્ટ વધારે કેમાં રાખીશ કે બાયરાઓ વધારે સાંભળે આવી છે આપણા કરતાં જન કરતાં. માશાલ્લાહ. પાછું જવું છે ઇન્શાલ્લાહ. બસ દુઆ કરજો જલ્દી પૂગી જાવ. હું જ્યારે મોમા સાથે જાઉં ત્યારે હું મોમાને પૂછું, મોમા તમારામાં કેટલા હતા અને આપણે ખબર જરાક આમ આવી જતા હોય, મમ્મા કે અમારામાં 100 હતા. હું કહું મમ્મા અમારામાં તો 50 જ હતા. એ દર વખતે એમ જ થતું હોય, બાયરાઓ વધારે સંસવાઈ ગયા છે ને આપણને શું ખપે વધારે, આપણા છોકરાઓ અને મા બહેનો સંસવાઈ જાય તો આપણને શું વધારે. તો શુક્રિયા પ્રમુખ સાહેબ. બસ મને એક જ ચીજ રાજોથી કહું છું, માફ કરજો આ જરાક લંબાઈ જાય તો મને એક જ ચીજ આ છાંબા બારામાં મને એક બહુ મોટું મને કહેવાનું છે કે આમાં હાથ ફામી વલીનો પણ છે, રઝા વલી ને એનું શુક્રિયા અદા કરું છું રઝાભાઈનો ને મારો beau-frère સલીમ શર્માદ qui a tout fait pour avoir ce છાંબો ને બસ આ લોકોના મરહુમીનને બસ અલ્લાહ આબાદ રાખે ને આપણા 14 માસુમીનના બાજુમાં લોકોને જગ્યા આપે, આખું ફામી વલીને. ખરેખર એ મારી અંકરની દુઆ છે. એ પણ હજી એક પ્રયોગ છે કે જેટા ફામી નથી, બે ફામી વલી તમારો હાથ સલીમ શર્માદ, અલ્હાજ સલીમ શર્માદ ને યુસુફ અલી સલેમાન, મઝાહિર યુસુફ અલી સલેમાન, પ્રમુખ સાહેબ અલ્હાજ અનિલ વેલજી આખા બધે એક ખૂણામાંથી એક હાથ સાથે આપે છે તો એક મોટું ચીજ બને છે. કોઈ દિવસ કાંઈ નથી થવાનું જો એકબીજા આપણે હાથ પકડીને નહીં કરે બધું તો કોઈ દિવસ સરખું નહીં બેસે. ઈ ફો કે બધાય એકબીજા હળી મળીને કાંઈ ચીજ કરે તો ગારાંટી છે કે અલ્લાહ આપણી મદદ કરે ને આપણે ફળી નીકળે. તો આપણે આ ઇન્ટરવ્યૂના એન્ડ કરવા મોર આપણે આપણા પછવાડે આપણે દેખાય છે લખેલું છે UNCP 2017 le premier tournoi international sportif COJA organisé en Europe. આ ઇવેન્ટનો બારામાં પ્રમુખ સાહેબ તમારો આવી ના લેતા અને ઇન્ટરવ્યૂને કૂપે કરે તો મને નથી લાગતું કે સારું કહેવાય. હમણાં હું બોલી ગયો આ બારામાં કે આપણા બે જમાતના મહેફિલના ને મોહમ્મદી ઇમામ બારગાના બે જમાતના નવજવાનો હળી મળીને આ કામ ઓર્ગેનાઇઝે કર્યું ને ખરેખર આમ દિલથી આ લોકોએ કર્યું કે ils sont arrivés. Vraiment, ils ont fait quelque chose de terrible. મને લાગે છે કે આ બધી જમાતને આમાં લેસન મળશે કે કેવી રીતના આ બધું થાય ને એમાં આ લોકો જ નહોતા પણ હું આઝાદભાઈ હૈદર અલીનું શુક્રિયા અદા કરું છું ને આરીફભાઈ હિરજીનો. હું તો બહુ છેટેથી કર્યું હતું આ સુપરવિઝે જરા તરા તો આ લોકોએ ખરેખર દિલ દઈને કર્યું છે તો આ લોકોનું શુક્રિયા અદા કરું છું. આજે જવાનો આને ઓર્ગેનાઇઝે કર્યા તે લોકોનું મોયંદાજ જો આપણે લખીએ તો entre 25 ans 23 ans હશે જેમ આપણા ભાઈ હસનૈન હિરજી જે UNCPનો હસનૈન તો એટલું દિલ દઈને કર્યું છે આ બધું કે એનું તો ખબર નથી એનો આભાર કેવી રીતના આપણે માનીશું. આ પહેલી વખત આવું ટુર્નવા ઓર્ગેનાઇઝે થઈ છે કે આપણા ખોજા લોકો ઓર્ગેનાઇઝે કરે છે. આપણા માટે આપણી સમક્ષ દાર es Salaam présente છે, તાન્ઝાનિયા, દુબઈ પ્રેઝન્ટ છે, એમિરા આરબ યુની, સ્વિસ પ્રેઝન્ટ છે, માદાગાસ્કર પ્રેઝન્ટ છે, રેયુનિયન પ્રેઝન્ટ છે, ઇંગ્લેન્ડ પ્રેઝન્ટ છે, બધે આપણા પાસે હાજર છે. તો પ્રમુખ સાહેબ આને એન્ડ કરવા માટે આવટાને મને લાગે છે તમે
તમારી વાલીસ તૈયાર કરી નાખો છો કે કારણ કે રિલેફ તો તૈયાર થઈ ગઈ રિલેફ તૈયાર થઈ ગઈ છે એક્ઝેક્ટમાં ખરેખર રિલેફ તૈયાર થઈ ગઈ છે અમારે પણ આ રિલેફ છે IDP 2 IDP 1 Toulouse જે આપણા ભૂલના ઓર્ગેનાઇઝેશન આપણે કર્યા હતા એમાં નઈમ વલી ને મુનીસને બધાએ કર્યું હતું જોઈન બધાએ તો ખરેખર આ લોકોએ રિલેફ આ બધા મારા વિસ પ્રેસિડન્ટ છે અમારે તો બધું આ દોરું થઈ ગયું છે હવે જેમાં ડૉક્ટર અકબર ભાષણમાં બોલ્યા હતા અમને ખરેખર સાચું છે અમને વલીઝ તૈયાર કરવાની છે ને આ લોકોને અમને હવે ઓચિતાનો તમે હાઈલા જો કાંઈ યાદી કરવાની ખરેખર કાંઈ યાદી કરવાની શુક્રિયા પ્રમુખ સાહેબ તમારો આપણે તમે તમારો કિંમતી ટાઈમ અમને આપ્યા તમે કેરમની ઓર્ગેનાઇઝેશનમાં પણ છો ઓર્ગેનાઇઝેશનમાં છે આ અમારું એક્ઝેક્ટનું આ તેમાં અહીંયા જ અમે દેતા ખરેખર અમને ઓલું થાય છે ખુશ થાય છે કે કદાચને આપણા જવાનો આ સાંભળે ને આ લોકોને પણ મન થાય કે આપણી જમાતમાં આમ ભૂખ દઈને કામ કરે તો આપણી જમાત હંમેશા એવી જ રહેશે બસ પ્રાચીના જનારાઓ શુક્રિયા તમે આ ઇન્ટરવ્યૂને શિવ્ર કર્યા તમારી સમક્ષ મુંતઝિર મકસૂદ જીવા જે છુયાના ઓરિજિનેર અને આપણા પ્રમુખ સાહેબ અઝીમ જેજા અલહાજ અઝીમ જેજા બાન્યુના પ્રમુખ સાહેબ શુક્રિયા અસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ અસલામ અલૈકુમ